મારું નામ સિયા પટેલ છે અને હું બનાસકાંઠાની રહેવાવાળી છું. મારી ઉંમર 19 વર્ષ છે અને હું BASc ફર્સ્ટ યર માં ભણી રહી છું. મેં કોઈ દિવસ વિચાર્યું પણ ના હતું કે મારા જીવનમાં આવું પણ થશે. પણ કહેવાય છે ને કે કિસ્મતની વાર્તા આપણા વિચારથી અલગ હોય છે. મારી જિંદગીની શરૂઆત એક સિમ્પલ પરિવારથી થઈ. મારા પપ્પા અશોક પટેલ એક સરકારી કર્મચારી હતા. તે બહુ ગુસ્સાવાળા અને બહુ પ્રેમ કરવાવાળા માણસ હતા. અને મારી મમ્મી આરતી પટેલ એક સ્કૂલ ટીચર હતી. અમારા ત્રણેયની નાની એવી દુનિયા હતી પણ ખુશહાલ હતી. મારી નાનપણ બધાથી સારી યાદો પપ્પા સાથે કરી હતી. તે કોક દિવસ બગીચામાં હિંચકો ઝુલાવતા તો કોઈક દિવસ મારા પેઇન્ટિંગની તારીફ કરતા. માં કહેતી કે હું મારા પપ્પાનો પડછાયો છું. મારી મોટી મોટી આંખો, કાળા મોટા વાળ મને તેમનાથી તો મળ્યા છે. પણ આ ખુશી ઘણા દિવસ ટકી ન શકી. જ્યારે હું ફક્ત 7 વર્ષની હતી ત્યારે પપ્પાનો એક રોડ ઘટનામાં અવસાન થઈ ગયું. તે દિવસ મારી જિંદગીનો કાળો દિવસ હતો. મને કંઈ સમજાયું નહીં કે મારી સાથે શું થયું. મેં બસ મારી મમ્મીને તૂટતાં જોઈ. તેમના ચહેરા ઉપર જે દુઃખ હતું એ હું કોઈ દિવસ નથી ભૂલી શકતી. તે દિવસે મેં જાણ્યું કે જિંદગી ગમે ત્યારે પલટી શકે છે. પપ્પા ના ગયા પછી મમ્મીએ ખુદને બદલી નાખી. એ અમારા માટે પપ્પા અને મમ્મી બની ગઈ. તે દિવસ રાત મહેનત કરતી તેથી અમારી જરૂરિયાતો પૂરી પાડી શકે. તેમની આ મહેનત જોઈને ખુદને કંઈક અલગ કરવાની કોશિશ કરતી. થોડા વર્ષ પછી મારી જિંદગીએ વળી એક બીજું મોડ બદલ્યું. મમ્મીએ બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ મારા માટે અજીબ હતું પણ મેં જોયું હતું કે મમ્મી એકલા બહુ ઉદાસ રહેતી. તેમણે વિનય વર્માથી લગ્ન કર્યા. તે એક બેંક મેનેજર હતો. વિનય અંકલ સારા માણસ હતા પણ મારા માટે પપ્પાની જગ્યા કોઈ નહીં લઈ શકે. વિનય અંકલની સાથે મારી જિંદગીમાં એક નવો સંબંધ પણ આવ્યો. આર્યન તેમની પહેલા લગ્નથી થયેલો પુત્ર હતો. તે મારાથી 2 વર્ષ મોટો હતો અને અમારી જ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટનું ભણતો હતો. શરૂઆતમાં તો અમારા સંબંધમાં અજીબ પ્રકારની દૂરી હતી. આર્યન શાંત અને એકલો રહેવાવાળો હતો. તે વધારે વાતચીત પણ ના કરતો અને હું પણ તેનાથી દૂર જ રહેતી. આર્યનનું વાતચીત બહુ પ્રભાવશાળી હતું. તે લાંબો, ગોરો અને આકર્ષક હતો. તેની આંખોમાં એક અજીબ પ્રકારની ઊંડાઈ હતી. જેમ કે તે દુનિયાને અલગ પ્રકારથી જોતો હોય. તે ભણવામાં બહુ સારો હતો અને મિત્રોમાં પણ બહુ લોકપ્રિય હતો. અમારો સંબંધ ધીમે ધીમે બદલવા લાગ્યો. આર્યનને મને ભણવામાં મદદ કરવા લાગ્યો. તે મારી નોટ્સ જોતો, મારા સવાલનો જવાબ આપતો અને મને આગળ જવા માટે મોટિવેટ કરતો. તેણે મારી પેઇન્ટિંગની તારીફ કરી અને હું ધીમે ધીમે મહેસૂસ કરવા લાગી કે આર્યન મારી જિંદગીમાં બહુ ખાસ થઈ રહ્યો છે. પણ બધી એક વાર્તામાં એક મોડ આવે છે. એક દિવસ એવું થયું કે જેનાથી મારી જિંદગી ઉલટી ફૂલટી કરીને મૂકી દીધી. સવારનો સમય હતો. મમ્મી પપ્પા ઓફિસ ગયા હતા. હું નાહવા માટે બાથરૂમમાં ગઈ અને ને જેવો જ શાવર ચાલુ કર્યો. મને લાગ્યું કે બાથરૂમની બહાર કોઈક ઊભું છે. દરવાજાના નીચેથી મને એક પડછાયો નજર આવ્યો. મને લાગ્યું કે આ મારો ભ્રમ છે પણ આ ઘટના વારંવાર થવા લાગી અને મેં છેલ્લે સાચું જાણવા માટે મનમાં વિચારી લીધું અને મેં મારા ફોનનો કેમેરો બાથરૂમની બહાર છુપાવી દીધો અને વિડિયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. જ્યારે મેં વિડિયો જોયો ત્યારે મારા હોશ ઉડી ગયા. તે બીજું કોઈ નહીં, આર્યન હતો. મને સમજાતું નહોતું કે શું કરું. મેં તેને સીધી વાત કરી તો તેણે પહેલા ના પાડી દીધી અને મેં જ્યારે વિડિયો બતાવ્યો તો તે રોવા લાગ્યો. તેણે કહ્યું કે આ મારી જિંદગીની બધાથી મોટી ભૂલ છે અને તેણે મારા જોડેથી માફી માંગી. આર્યનની માફીએ મને રાહત તો આપી પણ મારા મનમાં ઘણા સવાલો ઊભા થઈ ગયા. તેણે મને કહ્યું કે તે મને પ્રેમ કરે છે અને મને તે એક બહેનના રૂમમાં નથી જોતો. આ સાંભળીને હું ચોંકી ગઈ. મેં તેને સમજાવવાની કોશિશ કરી પણ તેને કહ્યું ભાવનાઓ ઉપર કોઈનું બળ નથી ચાલતું. આર્યનના શબ્દએ મને વિચારવા ઉપર મજબૂર કરી નાખ્યા. હું ખુદથી લડી રહી હતી અને આર્યન ઉપર ગુસ્સો પણ હતો કે આ સમાજ અને પરિવાર ઉપર ખોટું થશે પણ મારા દિલની હાલત તો કંઈક બીજી જ હતી. એક દિવસ જ્યારે અમે બંને ઘરના આંગણમાં બેઠા હતા, અચાનક આર્યનને મને એક સવાલ કરી દીધો. મને સારી રીતે યાદ છે કે તે દિવસે બહુ ગરમ હતો. હું પુસ્તકોમાં પડી હતી. અચાનક તે આવ્યો અને કોઈ ચેતવણી વગર બોલી પડ્યો, તું શું ચાહે છે સિયા? તેની અવાજમાં ખામોશી હતી. તે
હંમેશા મને પરેશાન કરી નાખતી હતી. મેં માથું ઊંચું કર્યું અને તેને જોયો અને બસ કોઈ વિચાર કર્યા વગર કહી આપ્યું, શું ચાહે છે તું આર્યન? તે સમયે મને એવું લાગ્યું જાણે મારી અવાજમાં જાણે ચીટ હતી, જે હું ખુદ નથી ઓળખી શકી. શાયદ તે મારા ભાવનાઓને સમજ્યા વગર તે મને વધારે ઉલઝાવવા માંગતો હતો. તે મારા જવાબથી થોડો ચોંક્યો. તે પછી ભી તેને વગર હિંમત ખોએ તેમ બોલ્યો કે તું હંમેશા આવું કેમ કરે છે સિયા? શું તને એવું લાગે છે કે હું તારા માટે કંઈક બીજું હોઈ શકું, કે ખાલી ભાઈ બનીને જ રહું? આ સવાલ તેના મોંમાંથી નીકળ્યો અને મારી નજીક એક તુફાન જેવું ફરવાનું લાગ્યું. મને સમજાતું નહોતું કે હું શું કહું. મેને પાછળ ફરીને કહ્યું કે શું આજ સવાલ કરતો રહીશ આર્યન? તું જાણે છે કે હું શું મહેસૂસ કરું છું મારા માટે? તું હંમેશા એક રહીશ જે તું છે, મારો સોતેલો ભાઈ. તેના ચહેરા ઉપર એક દરદરી સ્માઇલ આવી ગઈ. મને સમજમાં આવી ગયું કે તે શું ચાહે છે મારાથી, પણ હું તેને કોઈ દિવસ નહીં આપી શકું જે તે આશા રાખી રહ્યો હતો. હું ખાલી ખુદનો દુઃખ છુપાવવી કોશિશ કરી રહી હતી, પણ તેના સવાલે મારા મનને બાંધી દીધું હતું. હું સાચે જ તેને મારા દિલમાં તે જગ્યા આપી શકું છું જે તે ચાહે છે. મને તો હજુ પણ નથી લાગતું તું ખાલી હંમેશા આ જ કરે છે સિયા. પણ શું કોઈ દિવસ વિચાર કર્યો છે કે હું શું મહેસૂસ કરું છું તારા માટે? હું સિયા તારા માટે અલગ જ મહેસૂસ કરું છું. તે મારી આંખોમાં જોતા બોલ્યો. મને લાગ્યું કે બધી મારી હિંમત તૂટી ગઈ. તેની આ વાતો મને અંદરથી પકડી રાખતી હતી, પણ હું એને કોઈ દિવસ મારા દિલનો ભાગ નહીં બનાવી શકતી. તું નથી સમજી શકતો આર્યન, તું મારા વિચારોથી નહીં સમજી શકે. મને આજ ઠીક લાગે છે અને હું આજ કરું છું. તેની આંખોમાં એક ચૂપની ઊંડી ચિંતા હતી, જેમ કે તે સાચે જ જાણવા માંગતો હતો કે મારા વિચારોમાં શું છે. પણ મને ખુદને બચાવવા માટે ગુસ્સો કરવો પડતો. તું નહીં સમજે આર્યન, તું મને કંઈક એવી આશા નથી આપી શકતો. તે શાંત રહી ગયો અને પછી ધીમેથી કહેવા લાગ્યો, શું તું ક્યારેય મારી મદદથી તારા ડરનો સામનો કરી શકીશું? સિયા, શું તું ક્યારેય મને સમજી શકીશ? એના અવાજમાં એક દુઃખી અને ઉદાસી ભર્યો અવાજ હતો જે મારી આત્માને સ્પર્શી રહ્યો હતો. પરંતુ મેં મારી આંખો નીચી કરી અને કહ્યું, તમે શું મદદ આવશો? તમે તો ક્યારેય સમજશો પણ નહીં કે આ બધું મારે માટે કેટલું મુશ્કેલ છે. એક ઊંડી સાંજ ખામી. એવું લાગતું હતું કે અમે એકબીજાને બધું કહી ચૂક્યા હોઈએ, છતાં કંઈક બાકી રહ્યું હતું. આ દિવસે અમારા વચ્ચે કોઈ હલચલ નહોતી, માત્ર શાંતિ હતી અને આ શાંતિ મને અંદરથી ખૂબ દુઃખી કરી રહી હતી. થોડા દિવસો પછી એક બીજું અવસર આવ્યો. અમે બગીચામાં બેઠા હતા. હું નિશાબદ્ધ મારા ફોનમાં કંઈક જોઈ રહી હતી. ત્યારે તે મારા નજીક આવીને કહ્યું, સિયા, શું તું ક્યારેય મને તે મોકો આપીશ જે હું માંગુ છું? મેં એક ઊંડી સાંસ ભરી અને છેલ્લે હાર માનીને તેને કહ્યું, હા પાડી દીધી. આર્યન, અને તેણે મને મનાવી લીધો અને પછી બગીચેથી પરત ઘેર આવ્યા. તે રાત ફરી આર્યન મારા પાસે આવ્યો અને પછી અમારી વચ્ચે તે બધું બન્યું જેનું આર્યન ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો. પરંતુ અમારી કહાની એટલી સરળ ન હતી. પરિવાર, સમાજ અને આપણા પોતાના જૂથનો અમને વારંવાર પડકાર આપે હતા. આ સફર લાંબો હતો અને મુશ્કેલીઓથી ભરેલો હતો. પરંતુ આજે જ્યારે હું પછોડી જોઉં છું, ત્યારે મને સમજાય છે કે પ્રેમ માત્ર સ્વીકૃતિનું નામ નથી, પરંતુ એ લડાઈ લડવાનું પણ છે. અને આર્યન સાથે હું આ લડાઈ લડવા માટે તૈયાર હતી. મિત્રો, આ સ્ટોરી સંભળાવવાનો ઈરાદો તમને હેરાન કે દિલ દુખાવા નહોતો. તમને લોકોને જાગૃત કરવાના છે. મિત્રો, જતા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોમાં લાઇક કરી દેજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.